શ્રી KJ પોલિટેકનિકમાં 6 સેમમાં અભ્યાસ કરી રહ્યો છું. એમાં 6 સેમમાં એક સબ્જેક્ટ આવે છે ગ્રીન ટેકનોલોજી. ગ્રીન ટેકનોલોજી સબ્જેક્ટમાં પણ એક ટોપિક આવે છે કે આપણે સોલાર પેનલનું ટિલ્ટ એંગલ કેવી રીતના નક્કી કરી શકીએ છીએ. સમર, વિન્ટર અને આપણે એવરેજ એટલે વર્ષ માટે કેટલું ટિલ્ટ એંગલ આપણે રાખી શકીએ તેના માટે. એ ટિલ્ટ એંગલ આપણે કેલ્ક્યુલેશનથી કેટલો જવાબ આવે છે અને આપણે સોફ્ટવેરની મદદથી કેટલો જવાબ આવે છે તેની આજે આપણે કમ્પેરિઝન કરીશું. કમ્પેરિઝન માટે પહેલું આપણે લીધું છે જમ્મુ કાશ્મીરનું કેપિટલ લીધું છે શ્રીનગર. શ્રીનગરના આપણે પહેલાં તો લેટિટ્યૂડ લોંગિટ્યૂડ લેવા પડશે. એના માટે આપણે એના લોકેશન પરથી આપણે એના લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ મેળવી શકીએ છીએ. આ બાય કેલ્ક્યુલેશનથી આપણે પહેલાં જોઈએ તો કે એના લેટિટ્યૂડ છે 28.61. તો કે વિન્ટર માટે આપણે જો ગણતરી કરવી હોય તો 28.61 પ્લસ 10 ડિગ્રી એટલે કે 38.61 થશે. એવી રીતે સેમ સમર માટે આપણે જો ટિલ્ટ એંગલની ગણતરી કરવી હોય તો આપણે લેટિટ્યૂડ પ્લસ ગુણ્યા 0.69 પ્લસ 3.7 કરવા પડશે. એટલે એનો જવાબ 23.44 આવશે. અને આપણે વર્ષ દરમિયાન કેટલો ટિલ્ટ એંગલ રાખવો હોય એને એવરેજ કાઢવા માટે વિન્ટર ટિલ્ટ એંગલ પ્લસ સમર ટિલ્ટ એંગલ ભાગ્યા 2 કરવા પડશે. એટલે કે આપણો જવાબ આવે છે 35.65. એ જ આ 35.65 જે જવાબ આવ્યો છે એ જ આપણે આ સોફ્ટવેરની મદદથી જોઈએ. આપણે તમે જોઈ શકો છો આ સોફ્ટવેરનું લેટિટ્યૂડ આવે છે. આ એટલે જમ્મુ એન્ડ કાશ્મીરના કેપિટલ શ્રીનગરનું લેટિટ્યૂડ છે 28.61 છે. આ જ લેટિટ્યૂડની મદદથી આપણે હવે સોફ્ટવેરની મદદથી કેટલું ટિલ્ટ એંગલ આવે છે તે જોઈ શકીએ છીએ. આ દેખો કેલ્ક્યુલેશનની મદદથી 35 આવેલું છે. આપણે તમે જોઈ શકો છો અહીંયા ટિલ્ટ એંગલ સોફ્ટવેરની મદદથી પણ અહીંયા 35 જ્યારે રાખવામાં આવે છે ત્યારે અહીંયા તમે જોઈ શકો 0.0 લોસીસ થાય છે. એટલે કે 35 પર જ્યારે આપણો ટિલ્ટ એંગલ રાખું સરફેસથી પેનલ વચ્ચેનો એંગલ 35 ડિગ્રી રાખીશું ત્યારે આપણને મેક્સિમમ આપણને પાવર મળશે. એવી રીતે જ આપણે બીજો કેસ જોઈએ તો કે હવે આપણે લીધું છે અરુણાચલ પ્રદેશનું ઇટાનગર. એનું આપણે લેટિટ્યૂડ અને પહેલાં તો બાય કેલ્ક્યુલેશનથી જોઈએ કે લેટિટ્યૂડ એના છે 27.09. એટલે વિન્ટર માટે આપણે કરવું હોય તો પ્લસ 10 ડિગ્રી એટલે કે 27.09 પ્લસ 10 એટલે 37.0. એવી જ રીતે આપણે સમરનું કરીએ. સમરમાં લેટિટ્યૂડ ગુણ્યા 0.69 પ્લસ 3.7 એટલે એના જવાબ આપશે આપણને 22.39. હવે આપણે એવરેજ શોધીએ કે વર્ષ દરમિયાન આપણે કેટલું રાખી શકીએ છીએ ટિલ્ટ એંગલ સોલાર પેનલ. ત્યારે આપણે વિન્ટર પ્લસ સમર ભાગ્યા 2 કરશું એટલે આપણને એવરેજ મળશે. એવરેજ આપણને 29.74 મળેલું. એ જ પ્રમાણે હવે આપણે સોફ્ટવેરની મદદથી જોઈએ તો કે આ લેટિટ્યૂડ છે, લોંગિટ્યૂડ છે, આ લોકેશન કઈ છે તે આપણે સોફ્ટવેરની મદદથી નાખેલી છે. ત્યારબાદ હવે આપણે એનું ટિલ્ટ એંગલ જોઈ શકીએ છીએ. અહીંયા જોઈ શકો છો કે કેલ્ક્યુલેશનની મદદથી 29 આવેલું છે. અને સેમ જ આપણે સોફ્ટવેરની મદદથી આ લેટિટ્યૂડ લોંગિટ્યૂડ લોકેશન નાખ્યું ત્યારે એનું ટિલ્ટ એંગલ અહીંયા પણ 29 છે. આ તમે જોઈ શકો છો જ્યારે 29 આપણે ટિલ્ટ એંગલ કરેલો છે ત્યારે અહીંયા લોસીસ 0.01% છે. એટલે કે મેક્સિમમ પાવર પ્રોડ્યુસ થશે. અને આપણું આ જનરેશન અહીંયા જોઈ શકે છે. જનરેશન પણ આઈ થિંક મેક્સિમમ જ થાય છે એ દરમિયાન. હવે બીજો કેસ આપણે જોઈએ ત્યારબાદનો આગળનો. ત્યાર છે આસામનું દિસપુર કેપિટલ છે આસામનું, જેને આપણે જોઈએ. એ જ પ્રમાણે આપણે પહેલાં તો કેલ્ક્યુલેશન વાઇઝ જોઈશું. પહેલાં તો વિન્ટર માટે આપણે જોઈએ તો આ દિસપુરના છે લેટિટ્યૂડ છે 26.14. આપણે વિન્ટર માટે કરવું હોય તો પ્લસ 10 એટલે કે 36.14 થાય છે. ત્યારબાદ સમર માટે આપણે જોઈએ તો લેટિટ્યૂડ ગુણ્યા 0.69 પ્લસ 3.7 એટલે કે એનો જવાબ 21.73 આવે છે. આ બંનેનું એવરેજ એટલે કે આપણે વિન્ટર પ્લસ સમર ભાગ્યા 2 કરશું એટલે 28.93 આવશે. એ જ રીતે હવે આપણે સોફ્ટવેરની મદદથી જોઈએ. સોફ્ટવેરમાં જે લેટિટ્યૂડ લોંગિટ્યૂડ છે એ લોકેશનના છે તે જ પ્રમાણે હવે આપણે જોઈએ કે એનું ટિલ્ટ એંગલ કેટલો રાખી શકાય બાય સોફ્ટવેર. અહીંયા આપણે જોઈ શકીએ કેલ્ક્યુલેશન વાઇઝ આપણને 28.93 આવે છે. તે જ સેમ આપણે જે સોફ્ટવેરની મદદથી નાખીએ ત્યારે 28 કરીએ છીએ ત્યારે એ લોસીસ 0.0 થાય છે. એટલે કે આપણે પરફેક્ટલી બંને ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યા છે. ત્યારબાદ બિહારનું કેપિટલ છે પટનાનું હવે જોઈએ આપણે બાય કેલ્ક્યુલેશનની મદદથી. પટનાનું લેટિટ્યૂડ છે 25.59. વિન્ટર માટે આપણે પ્લસ 10 કરીશું એટલે કે જવાબ આવે છે 35.59. ઓકે. અને સમરમાં આપણે જોઈએ તો સમરમાં લેટિટ્યૂડ ગુણ્યા 0.69 પ્લસ 3.7 એટલે કે એનો જવાબ આવશે 21.35. અને બંનેનું આવરેજ એટલે કે વિન્ટર પ્લસ સમર ભાગ્યા 2 આ કરશું ત્યારે આપણને જવાબ આવશે 28.93. આ 28.93 આપણે બાય સોફ્ટવેરની મદદથી ક્રોસ વેરિફિકેશન કરીએ છીએ ત્યારે અહીંયા થોડીક એરર આવે છે સોફ્ટવેર અને બાય કેલ્ક્યુલેશનની મદદથી. તમે જોઈ શકો છો કે અહીંયા 21 પર આપણે 0.0 થાય છે.
અને અહીંયા આપણે કેલ્ક્યુલેશનની મદદથી 28 પર થાય છે. આ થોડીક એક એરર છે જે સમય જતાં આપણે થોડુંક જાણીને એને સુધારો કરીશું. પછી જે છત્તીસગઢનું છે કેપિટલ રાયપુરનું હવે આપણે જોઈએ તો કે એના લેટિટ્યૂડ છે 21.25 અને વિન્ટર માટે શોધવું હોય તો +10 એટલે કે 31.25. એવી જ રીતે હવે સમરનું જોઈએ તો સમર એટલે લેટિટ્યૂડ ગુણ્યા 0.69 + 3.7 એટલે લેટિટ્યૂડ છે આપણે 21.25 ગુણ્યા 0.69 + 3.7 એટલે કે આપણે 18.16 આવે છે જવાબ. અને એવરેજ શોધવું એટલે કે વિન્ટર પ્લસ સમર ભાગ્યા 2 એનો જવાબ આવે છે 24.70. એ જ સેમ આપણે જોઈએ છે પીવીસી સોફ્ટવેરની મદદથી અહીંયા દેખાય છે પેનલનો ટીલ એંગલ 24 રાખીએ છીએ ત્યારે અહીંયા આપણને 0.0 આપણને લોસીસ મળે છે. ત્યારે કે એટલે 24 પર આપણે જ્યારે રાખશું પેનલનો ટીલ એંગલ ત્યારે આપણને મેક્સિમમ આપણને પાવર પ્રોડ્યુસ થશે. હવે આપણે જોઈએ ગોવાનું પણજી કેપિટલ છે તેનું આપણે જોઈએ. ફોર વિન્ટર માટે લેટિટ્યૂડ +10 એટલે પણજીના આપણે લેટિટ્યૂડ છે 50.50 +10 એટલે કે 25.50 જવાબ આવે. સમર માટે લેટિટ્યૂડ ગુણ્યા 0.69 એટલે કે 15.069 + 3.7 એટલે કે 14.39. અને એવરેજ આપણે વર્ષ દરમિયાન કેટલું રાખવા માટે આપણે શોધીએ છીએ વિન્ટર પ્લસ સમર ભાગ્યા 2 એટલે કે 19.14 સમથિંગ જવાબ આવે છે. એ જવાબને આપણે હવે ક્રોસ વેરિફિકેશન કરીએ પીવીસી સોફ્ટવેર થ્રુ તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 19 જ્યારે ટીલ એંગલ રાખે છે 19 ડિગ્રી ત્યારે આપણને અહીંયા લોસીસ આપણને 0.0% મળે છે. એટલે કે જ્યારે 19 પર રાખીએ ત્યારે જ આપણને મેક્સિમમ આપણને પાવર પ્રોડ્યુસ થશે. એવી જ રીતે ગુજરાતનું ગાંધીનગર કેપિટલ છે તેનું આપણે જોઈએ. તેના લેટિટ્યૂડ છે 23.21. તે પ્રમાણે આવી રીતના આપણને વિન્ટરનું શોધી લેવું. ત્યારબાદ સમરનું આપણે લેટિટ્યૂડ ગુણ્યા 0.69 + 3.7 એટલે કે આપણને સમરનું મળી ગયું. સમર અને વિન્ટરનું આપણે એવરેજ કાઢીશું તો આપણને વર્ષનું મળશે. એટલે કે હવે વર્ષનું આપણને મળ્યું છે 26.46 ડિગ્રી. ત્યાં દેખાય આપણે જોઈ શકીએ છીએ કે પીવીસી સોફ્ટવેરની મદદથી આપણે જ્યારે 26 રાખીએ છીએ અહીંયા ત્યારે આપણને મેક્સિમમ પાવર મળે છે અને લોસીસ પણ 0.0% છે. એટલે કે ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે. આપણે જે ચોપડીમાં આપેલું છે આ ટીલ એંગલ ગણવાની રીત અને પીવીસી સોફ્ટવેરની મદદથી એ બંને ઉપર ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યા છે એવું આપણે માની શકીએ છીએ. ત્યારબાદ છે ચંદીગઢ હરિયાણા સોરી. ત્યારબાદ આપણે હરિયાણાના લેટિટ્યૂડ છે 30.73 + 10 એટલે કે 40.73 વિન્ટરનો જવાબ આવે છે. સમરનો આવે છે લેટિટ્યૂડ ગુણ્યા 0.69 + 3.7 એટલે કે 24.2 સમરનો આવે છે. એવરેજ શોધવું હોય તો આપણે વિન્ટર પ્લસ સમર ભાગ્યા 2 કરીશું ત્યારે આપણને એવરેજ મળશે. એટલે આપણે વર્ષ દરમિયાન કેટલું ટીલ એંગલ રાખી શકીએ છીએ. જોઈ શકે છે કે 32.80 જવાબ આવી રહ્યો છે. તો આપણે સમથિંગ 31 લીધેલું છે, થોડુંક 1 ± કરીને 31 લીધેલું છે ત્યારે જવાબ આપણો 0.0% અહીંયા લોસીસ થાય છે.